ओम भद्रं गणेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षरभेद्राः। ओके बैठी जाओ हाँ 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 कॉपी महाराज की पवित्र भूमि અને સરદાર વલ્લભભાઈ પટેલની લોખંડી ભૂમિ પર આપણે પ્રજાના સેવક જેમને સતત પ્રજા માટે પીપળના નવા સબ ડિવિઝનની રચના કરી છે મધ્ય ગુજરાત તંત્ર અને જેમના સતત પ્રયત્નોથી આ પીપળક સબ ડિવિઝનનું નિર્માણ નટીપત્ર અંગ્રેજના નાચા આપણે એ ધરતી ઉપર છીએ અને સતત સતત પ્રજાના પ્રયત્નો ઊભું થઈ રહ્યું છે તો આ પ્રસંગે લોકલાડીના કર્મનિષ્ઠ એવા માન્ય ધારાપૂર્વકે આપણા ઉપપ્રમુખ શ્રી કરશે પણ વ્યવસ્થિત રીતે સપ્લાય અપાય એવું થાય MGVCLના પીપલક ગામે પીપલક ડિવિઝનનો પેટા વિભાગનો અહીંયા આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અહીં જે શાક માર્કેટ યાર્ડ છે આપણું એની અંદર આ ઓફિસ ચાલુ કરવામાં આવી છે। એની અંદર જે ગામોનો સમાવેશ થાય છે એ મુજબ પીપલક, ડુમરાલ, ઉત્તરસંડા, ભૂમેલ, ઘોટાલ, નરસંડા, બામરોલી, પીપરાતા, કેરિયાવી, મિત્રાલ, આખરોલ, વલેટવા, પારગોલ ને ટુંડેલ આટલા ગામોને હવે એની જે MGVCLની સર્વિસ અંગેની જે કંઈ કમ્પ્લેનો હોય એના માટે ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિ નેશનલ હાઈવે પર જે આપણી આવેલી છે એમાં ત્યાં ઉપર બીજા માળે ઓફિસ છે અને ત્યાં એ ઓફિસની અંદર હવે મળવાનું રહેશે અને એમની કમ્પ્લેન ત્યાં આપવાની રહેશે। અને મેં આ તબક્કે અત્યારે જે આ ગ્રામ્ય વિસ્તાર છે એની અંદર જે MGVCLની લાઈનો જતી હોય ત્યાં જે વરસાદના કારણે કે ડાર પડવાના કારણે જે લાઈનો બંધ થઈ જાય છે એ ના થાય એના માટે જંગલ કટિંગ જે કંઈ કરવાનું હોય એની પણ સૂચના આપી છે। સપ્લાય કન્ટિન્યુ રહે એના માટે જે કંઈ ટેકનિકલ ફોલ્ટ સુધારી અને એનો કોઈ રસ્તો કરવાનો હોય તો એ રસ્તો પણ કરે એવું પણ આ તબક્કે એમને મેં કહ્યું છે। બીજું નડિયાદની અંદર 66 kVનું સબસ્ટેશન આપણું મહેશ્વરી સબસ્ટેશન ચાલુ થઈ ગયું છે અને હવે જે અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવાનું કામ ચાલુ થયું છે ત્યારે એ બધી જ લાઈનો અંડરગ્રાઉન્ડ નખાઈ જશે। પણ મેં અહીંયા એક રજૂઆત કરી છે કે અંડરગ્રાઉન્ડ લાઈન નાખતા એમના મશીનો જે નડિયાદ મ્યુનિસિપાલિટીની અંદર આવતા વોટર વર્ક્સના જે વોટર સપ્લાયની પાઇપો હોય કે ડ્રેનેજની પાઇપો હોય એને કાણા કરી અને જે નુકસાન થાય છે અને એના કારણે પાણી મિક્સ થવાના કારણે કાં ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ જાય અથવા તો પીવાના પાણીની અંદર માટી મિક્સ થઈ જાય તો આવું ના થાય એના માટે પણ મેં એમને સૂચના આપેલી છે। અને જે કંઈ કામ કરતો હોય કોન્ટ્રાક્ટર એને ખબર પડતી જ હોય છે કે નીચે લાઈનો આવી છે તો એને એ યોગ્ય જગ્યાએ એનો ઉપાય કરી અને આ કામ કરવાનું રહેશે। અને ખાસ કરીને જે જગ્યાએ કામ ચાલતું હોય
ત્યાં MGVCL નો ટેકનિશિયન હાજર હોવો જ જોઈએ એવો હું આગ્રહપૂર્વક કહું છું અને પ્રજાને મુશ્કેલી ના પડે એના માટેની તકેદારી રાખવા માટે કહું છું અને આજથી આ ગામડાઓને કહું છું કે તમારી મુશ્કેલીઓ તમારે અહીંયા રજૂ કરવાની રહેશે. ટીસી વ્યાસ, અધિક્ષક ઇજનેર, MGVCL, વર્તુળ કચેરી, નડિયાદ. આજરોજ એપીએમસી માર્કેટમાં બીજે માળે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પીપલગ પેટા વિભાગીય કચેરીનું ઓપનિંગ ઉદ્ઘાટન કરવામાં આવે. આ પ્રસંગે માન્ય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ તથા એપીએમસીના ચેરમેન અપૂર્વભાઈ ઉપસ્થિત રહેલ. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નડિયાદ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી, વસો પેટા વિભાગીય કચેરી અને ચકલાસી પેટા વિભાગીય કચેરીમાં ગ્રાહકોનું ભારણ વધી જવાથી એક નવી પેટા વિભાગીય કચેરીની દરખાસ્ત મંજૂર કરવા માટે મોકલાવેલ. માન્ય ધારાસભ્યશ્રીના પ્રયત્નોના લીધે આ પેટા વિભાગીય કચેરી ઉર્જા મંત્રાલય ખાતેથી અને નાણાં વિભાગમાંથી મંજૂર થઈને આવી ગયેલ, જેની કચેરીનું બિલ્ડિંગ એપીએમસી દ્વારા આપવામાં આવેલ. એ બિલ્ડિંગમાં આજરોજ આ કચેરી શરૂ કરવામાં આવેલ છે. આ કચેરીની અંદર વસો સબ ડિવિઝનમાંથી કુલ 7 ગામ, ચકલાસી સબ ડિવિઝનમાંથી 5 ગામ અને નડિયાદ ગ્રામ્ય સબ ડિવિઝનમાંથી 2 ગામ એમ કરીને કુલ 14 ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ 14 ગામો છે પીપલગ, ડુમરાલ, ઉત્તરસંડા, ગુતાલ, ભૂમેલ, નરસંડા, બાર મામરોલી, પીપળાતા, કેરિયાવી, મિત્રાલ, અકડોલ, વલેટવા, પાડગોલ અને ટુંડેલ. આ બધા ગામોના ગ્રાહકોને હવેથી અત્રેની કચેરી જે પીપલગ પેટા વિભાગીય કચેરી છે ત્યાંથી એની ફરિયાદોનું નિવારણ થઈ શકશે, બિલિંગ પણ અહીંયાથી થઈ શકશે, એટલે વહીવટી સરળતા થઈ શકશે. આ જગ્યાએ જે ફરિયાદ કેન્દ્ર માટેનો નંબર છે એ 25 500 25 એટલે 25 525 નંબર છે, ટેલિફોન નંબર. આ નંબર ઉપર ફરિયાદ લખાવી શકાશે. આ સિવાય કોમન ફરિયાદનો નંબર છે 1800 233 2670, એના પર પણ ફરિયાદ લખાવી શકાશે. આમ આ 14 ગામના કુલ 27 થી 28,000 ગ્રાહકોને વહીવટી સરળતા અને જે અંતર છે એ પણ ઓછું થશે અને પીપલગ પેટા વિભાગીય કચેરીથી તેમની ફરિયાદોનું નિવારણ થશે.